હું ઉદય વોરા, નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક, વન વિભાગમાંથી મુખ્ય વન સંરક્ષક તરીકે નિવૃત્ત થયો છે. સાહેબ, સિંહ દિવસ છે તો સિંહ વિશે થોડી જાણી અજાણી વાતો કરવી છે. ખાસ કરીને સિંહની અજાણી વાતો કઈ છે જે બહુ બધા લોકો ઓછી જાણે છે? ઓકે, અજાણી કરતાં પહેલાં તો એક જાણીતી વાત જે કરવાની ઈચ્છા થઈ આવે, સમગ્ર વિશ્વમાં સિંહનું સંરક્ષણ અને વ્યવસ્થાપન જે આપણે ગીરમાં હાથ ધર્યું છે એ વન્યજીવ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં એક અજોડ ઐતિહાસિક ઘટના છે. એ 1900ની આસપાસ માત્ર 12 સિંહની વાત કરતા હોય કે 20 સિંહની વાત કરતા હોય, અને કદાચ એ ગાયકવાડી ગીરનો ભાગ ગણતરીમાં ન આવ્યો તો પણ એ ક્યારેય 50થી વધારે નહોતા. એટલી સંખ્યામાંથી આજે આપણી પાસે છેલ્લા અંદાજ મુજબ લગભગ 900 જેટલા સિંહ, 891 સિંહની વસ્તી પહોંચી. આ એક સંરક્ષણ અદ્વિતીય ઘટના છે અને એનો શ્રેય વ્યવસ્થાપનને અને લોકોના સાથ સહકારને જાય છે કે જેને કારણે થઈને આજે આપણે સિંહની વસ્તીને આટલે પહોંચાડી શક્યા છીએ અને એને માટે થઈને સમગ્ર વિશ્વમાં ગુજરાત વન વિભાગની, દેશની અને ગુજરાતના લોકોની સરાહના થઈ રહી છે. સિંહ વિશે લોકોને યુટ્યુબમાં તો પુષ્કળ માહિતી મળશે, પણ મારો લગભગ 4.5 વર્ષ તો ગીરમાં સતત કાર્ય કર્યું એનો અનુભવ, અને ત્યાર પછી જે કાંઈ બધા લોકો સાથે અલગ અલગ મુલાકાતો લીધી, એક જો કહીએ તો સિંહ ખરેખર જેને આપણે રોયલ પ્રાણી કહીએ ને, રાજા, વનનો રાજા, અને રાજા હોય એ દિલદાર હોય. સિંહ એ એક દિલદાર પ્રાણી છે. સિંહને આપણે ગર્જનાથી ઓળખી દઈએ. અમારા જૂના શિકારીઓ તો ગર્જનામાં નર અને માદાની ગર્જના છે એ પણ અલગ પાડી લેતા હતા. હવે તો વિજ્ઞાન આગળ વધી ગયું એટલે એના રેકોર્ડિંગ ઉપર અલગ પાડી લે, પણ ગર્જના એ 26 વાર ઘમકા થયા કે 32 વાર ઘમકારો થયો છે એની ગર્જનાની અંદર. એ ગણતરીના આધારે પણ એ સિંહ અને સિંહણની ગર્જના ઉપરથી પણ એ દૂરથી કદાચ કિલોમીટર્સ દૂર હોય તો પણ એ સિંહણ છે કે સિંહ, એ અમારા જે વિભાગના જૂના શિકારીઓ જે કહીએ એટલે એ વનપાલો, એ લોકો જુદા પાડી દેતા હતા. સિંહની અંદર, ગીરની અંદર કામ કરો એટલે એ એક જીવતી જાગતી લેબોરેટરી, એટલે ઘણી બધી માહિતી મળે. સિંહને આપણે નિરીક્ષણ કરવા નીકળીએ, ટ્રેસિંગ કરવો હોય, સિંહ દેખાતો નથી તો પગલાં ઉપરથી સિંહ છે, સિંહણ છે, એ પગલાંના નિશાનના આધારે એની અંદાજિત ઉંમર કેટલી હશે, એ નર હતો, માદા હતો, આ બધું આપણે અલગ અલગ સહેલાઈથી જાણી શકીએ. અને ઘણીવાર પગલાં ન પડ્યા હોય તો ઘાસમાં ખાલી ચરી પડી હોય, ઘાસની અંદર જ્યારે ચોમાસા દરમિયાન ઘાસ ઉગી નીકળેલું હોય તો માત્ર ચરી નીકળેલી હોય એની ઉપરથી પણ આપણને સિંહનો ખ્યાલ આવે. લોકોએ સિંહનું જતન કર્યું છે ને લોકોને સિંહનું જતન કરતા રહેવું પડશે. આપણે બધાએ ભેગા મળીને સિંહનું સંરક્ષણ કરવું પડશે. અમારા ભૂતકાળના અનુભવો છે, અમે ઘણીવાર તો બચ્ચાને સારવાર માટે થઈને પકડ્યા, 2-3 મહિના પ્રાણી સંગ્રહાલયમાં રાખ્યા, એની સારવાર કરી અને વળી પાછા અમે બહુ સહેલાઈથી એને કુદરતમાં મુક્ત કર્યા. એ એના જે એનું જૂથ જે હોય એ જૂથની અંદર ઘણીવાર આપણને અચરજવા મળે પણ એવા બનાવો બને. ઘણીવાર એવું લાગે કે સિંહની અંદર કોમ્યુનલ ફીડિંગ પણ હોઈ શકે, એટલે કે એક સિંહણના બચ્ચા બીજી સિંહણને ધાવતા હોય એવું પણ બને. એની અંદર કદાચ એનું જે પ્રાઇડ હોય એમાં જેને સોર્ટ ઓફ સિંક્રોનાઇઝેશન કહીએ, એ સિંક્રોનાઇઝેશન થાય યુટરસનું, અને એક સાથે એક કરતાં વધુ સિંહણ ગર્ભવતી બને. એના બચ્ચાઓ માત્ર વચ્ચે 8-15 દિવસનો તફાવત હોય તો એ સાથે સાથે જ કુટુંબમાં ઉછેર કરતા હોય. જે રીતે આપણે સંયુક્ત કુટુંબમાં છોકરાઓ મોટા થઈ જાય ને એકબીજાના સહારે, એવી રીતે આ બચ્ચાઓ મોટા થતા જોવા મળે. બહુ સરસ વિચરણ છે. આજે મેઘાણીના સમયમાં 5000 ચોરસ કિલોમીટરનું ગીર હતું, એમાંથી આપણો રક્ષિત વિસ્તાર 1400 ચોરસ કિલોમીટર જેટલો જ રહ્યો, અને ફરતા જે અલગ અલગ ટુકડાઓ બચેલા છે વનના, એ ગણીએ તો માત્ર 1800 ચોરસ કિલોમીટર આસપાસ થાય. એટલે કે માત્ર 1/3 તે વન વિસ્તાર બચેલો છે.
અને એ પણ એમાં પછી વચ્ચેના કોરિડોર પણ મર્યાદિત થઈ ગયા છે. એટલે લોકો એમ કે સિંહ માનવ વસ્તી વચ્ચે આવી ગયો, પણ માનવ સિંહની વચ્ચે ગયો છે એના રહેણાંકની અંદર એ આપણે ક્યારેય વિચાર્યું જ નથી. જે ગામની ગૌચરો હતી, ગામની જે પડતર જમીનો હતી, એ કે બીજા કારણોસર વપરાશમાં આવી ગઈ, ભૂ ઉપયોગ બદલાણો, તો એના અવર જવરના તો ક્ષેત્રો રહેવાના જ નહીં. ગીરની આસપાસ હવે હોટલ્સ એટલી થઈ ગઈ, પ્રવાસન સ્થળો કાયદેસર ગેરકાયદેસરના, પણ આ જે પ્રવાસન ઉદ્યોગને કારણે થઈને જે રિસોર્ટ હોટલ્સ એ જે બન્યું, આ બધાએ પોતાની ફરતી પહેલે તો વાડ કરી નાખી. હવે એ વાડ કરી તો એનો અવર જવરનો માર્ગ જ તે રૂંધાઈ ગયો, એટલે એને સાંકડા રસ્તામાંથી જ નીકળવું પડે. અને આવા સંજોગની અંદર માનવ અને પ્રાણી સામસામે આવી જાય તો સંઘર્ષના બનાવો બનવાના જ છે, અને એ આપણે નિવારવા પડશે. ઉદયભાઈ, તમે કીધું કે જંગલની અંદર એના પંજાથી કે એની એક અવર જવરની જગ્યાથી પણ આપણે ઓળખી શકાય. તો એવી કઈ બાબતો કે જે એક્ઝેક્ટ સિંહ, જેમ આપણે ફિંગરપ્રિન્ટ અલગ હોય, શું એની પણ ફિંગરપ્રિન્ટ અલગ હોય છે? ફિંગરપ્રિન્ટનું હવે જે છે, જેવી રીતે વાઘની અંદર એની જે સ્ટ્રાઇપ્સ જે છે એ સ્ટ્રાઇપ ઉપરથી અલગ પાડે છે, એવી રીતે સિંહની વિસ્કર પેટર્ન, એટલે કે એના જે મૂછના વાળ આપણે કહીએ, એ વિસ્કર પેટર્નના આધારે એક સિંહ બીજા સિંહથી બહુ સહેલાઈથી અલગ પડી જાય છે. દરેકની બે સિંહની વિસ્કર પેટર્ન એક સરખી નથી હોતી. એટલે આપણે જ્યારે વસ્તી અંદાજ કરતા હોઈએ ત્યારે એ વિસ્કર પેટર્નની નોંધ કરીએ, પછી એના મોઢા ઉપર બીજી નિશાનીઓ થયેલી હોય, એને એકબીજા સાથે ઝઘડા કર્યા હોય તો નખ વાગેલાના નિશાન હોય, એને એ પ્રમાણે એક એક સિંહને એક અલગ અલગ આપણે અલગથી પાડી દઈએ. વિસ્કર પેટર્ન ઉપર ઓલમોસ્ટ એને કહીએ ને કે ફિંગરપ્રિન્ટ જેવી છે, કે તમે એક સિંહ કે એક સિંહણને બીજા સિંહણથી બહુ સહેલાઈથી અલગ પાડી શકો. પગલાંના આધારે 100% ખબર નહીં પડી શકે, કારણ કે ઘણા બધા પરિબળો કામ કરતા હોય. જમીન કેવી હતી, પછી સિંહ છે ને જૂથમાં રહેલું હોય, એટલે એક પંજા ઉપર બીજાનો પંજો આવી ગયેલો હોય, એને કારણે થઈને એ પંજા ઉપરથી નથી ખબર પડતી, અગ્રેવ છે એમ, પણ વિસ્કર પેટર્ન ઉપરથી, એના મૂછના વાળા ઉપરથી એને અલગ કરી દઈએ છીએ. હવે તો ટેકનિકલ્સ એટલી સરસ થઈ ગઈ છે કે હવે તો આપણે સિંહની મૂવમેન્ટ, અમારે સૌથી પહેલાં તો અમારે માત્ર સિંહની પાછળ ચાલીને તે અને પગલાંના આધારે આ સિંહ અહીંથી પસાર થયું એટલું જ જોતા હતા. પછી રેડિયો કોલર્સ આવ્યા. રેડિયો કોલર્સમાં અમે જે વૈજ્ઞાનિકો વર્ક કરતા હોય એ આપણું ટીવીનું એન્ટેના જે હોય એવું એન્ટેનાની જંગલમાં ફરતા જુદી જુદી દિશામાં ફેરવે અને સિંહની ભાળની મૂવમેન્ટ પેટર્ન કરતા હતા. હવે તો આપણી પાસે રેડિયો કોલર્સ જે આવી ગયા છે, જીપીએસ ટેગવાળા, જીપીએસ ટેગ અને સેટેલાઇટ ટેગ. સેટેલાઇટ ટેગમાં તો રિયલ ટાઈમ, એટલે ઇવન ગાંધીનગરમાં બેઠા બેઠા જેને જે સેટેલાઇટ ટેગ લગાડી છે એ સિંહ ક્યાં ફરી રહ્યો છે, ક્યાં વિચરી રહ્યો છે, એ ગાંધીનગર બેઠા બેઠા કે દિલ્હી બેઠા બેઠા પણ એનું મોનિટરિંગ થઈ શકે. જીપીએસ ટેગની અંદર એ માત્ર આપણને એનો કમ્પ્લીટ નકશો મળે છે, પણ જે વિસ્તારમાં જ્યારે જો સિગ્નલ્સ ન હોય આપણે જે મોબાઈલ ટાવર્સના, તો એની ચીપની અંદર એનો નકશો રેકોર્ડ થઈ જાય, પણ અને જ્યારે પછી કવરેજમાં આવે એટલે આખો નકશો આપણી પાસે આવી જાય. પણ 100% રિયલ ટાઈમ લોકેશન જીપીએસ ટેગમાં ના મળે, પણ સેટેલાઇટ ટેગમાં 100% મળે. એટલે આપણી પાસેની મોનિટરિંગ વિતરણની જે પદ્ધતિઓ જે છે એ અભ્યાસ પણ બહુ સારી રીતે થઈ શક્યો છે. વિજ્ઞાન આગળ વધી ગયું. ઇવન તમે એને પહેલાં માત્ર સ્કેટ એનાલિસિસ કરતા, સ્કેટ એનાલિસિસની અંદર ઘણું બધું આગળ થયું. હવે તો ડીએનએ એનાલિસિસ પણ થઈ જાય છે. એટલે એ બહુ ઉપયોગી થઈ રહ્યું છે વ્યવસ્થાપનની અંદર. અને ખુશીની વાત એ છે કે એ વિકસતા વિજ્ઞાનની સાથે સાથે વિભાગે એની સાથે કદમ મિલાવી અને જરૂરી તમામ સુવિધાઓ વિકસાવી છે. ખાસ કરીને સિંહની ડણક અને ગર્જના, આ ઉપરાંત બી એના, તો એ બધાથી કેવી રીતે ફરક પડી છે? ગર્જના જે છે, હું જો કહું ગર્જના, અને બીજું જે કહીએ તો માત્ર એનું સામાન્ય કોમ્યુનિકેશન, જેને ગામઠી ભાષામાં ઘમકે. ઘમકે એટલે શું કરે? એક કે બે વાર જે ઘમક્યો, નાનકડો અવાજ જે કર્યો, એ એના મેમ્બર્સની સાથે કોમ્યુનિકેટ કરવા માટે થઈને, કંઈક અહીંયા આવી જા, આવ છો, અથવા મારી પોતાની હાજરી દેખાડવા માટે નહીં. અને ગર્જના તો રોરિંગ હોય, એટલે એ તો હવે એવી રીતે 28 થી 32 સુધીના સતત અવાજ એ નીકળ્યા છે.
તો એને આધારે એની ઉંમર, એની ફેફસાની કેપેસિટી ને નર માદા 100% કહેવું અઘરું પડે, પણ એવું જણાવ્યું છે કે દાખલ સ્વાભાવિક છે, નર છે એ મોટો છે કદની અંદર, તો એનું ફેફસું પણ મોટું છે, તો એની ડળકની અંદર હુકારા 32 જેવા થઈ જાય, તો માદાની અંદર પ્રમાણમાં ઓછા હોય. પણ એની ઉપર, અને હવે તો જો આપણે એને શું કહીએ, ઓડિયોગ્રામ કહીએ, તો ઓડિયોગ્રામ ઉપરથી એને પણ હવે જુદા પડતા થઈ ગયા છે, એક અલગ સિંહના અવાજને પણ. કહેવાય છે કે સિંહના ટોળા નથી હોતા, એ કહેવાય કેટલી સાચી? હા, સિંહ તો કુટુંબમાં રહેવાનું પ્રાણી છે, એટલે ટોળા તો ન કહી, પણ કુટુંબ તો સાથે રહેવાનું છે. એ કુટુંબ સાથે રહેશે તો એની અંદર 1, 2, 3 નર હશે, 3, 4 સિંહણ હશે, 5, 7 બચ્ચા હશે, 8 બચ્ચા હશે. મારા જોયેલા જે છે એ તો 32નું આખું કુટુંબ જોયેલું છે સાથે, અને 32 અને 26નું. પણ અત્યારે પણ તાજેતરમાં તો હું એક સાથે 12, 13 હું પ્રવાસન વિસ્તારમાં જ ગયો હતો, અને પ્રવાસીઓના જે સોશિયલ મીડિયા ઉપર પ્રવાસનવાળાએ જે મોકલી છે અને એ ટોળા, તો પણ એમાં 12, 13, 14 સિંહ એક સાથે મળે છે, બચ્ચા સાથે આખું કુટુંબ. એટલે ટોળા કરતાં એ કદાચ ક્યાં કારણસર પડી હશે. હા, એવું કદાચ બની શકે કે નર હોય એ થોડાક જુદો રહેતો હોય છે, એ કુટુંબનો જે ભાગ છે, પણ કદાચ સાવ સાથે ઘણીવાર ન હોય, એટલે લોકો એવું માનતા હોય કે સિંહ અને સિંહણ એમ ગણી લેતો. પણ સિંહણ અને જ્યારે બચ્ચા સાથે કરતો એ મોટું જૂથ રહેવાનું જ દે. આપણે જેમ રાત્રે અંધારામાં થોડેક અંતર સુધી જોઈ શકીએ, શું સિંહ પાસે એવી કોઈ વિશેષ દ્રષ્ટિ ખરી? એટલે બિલાડી કુળના બધા પ્રાણીઓ પાસે, આપણે કહીએ બિલાડી કેમ રાત્રે, એટલે પણ દાખલા કે દીપડો નિશાચર છે, 100% નિશાચર, વાઘે પ્રમાણમાં નિશાચર છે. સિંહ ભલે વધુ નિશાચર તરફ હોય એવું મને લાગે છે, પણ એ ડાયરનલ, એટલે વધારે પડતો એક્ટિવ જે છે એ વહેલી સવાર અને સાંજના સમયે, એટલે એ ગાળામાં એની કીકી મોટી થાય અને એ સહેલાઈથી જોઈ શકે, જે આપણે કદાચ ન જોઈ શકતા હોઈએ. સામાન્ય માણસની આંખે કદાચ ન દેખાય, એને તરત એ નોટિસ કરી લે. સિંહની શિકાર કરવાની પેટર્ન કેવી હોય? સામાન્ય રીતે મોટાભાગના જે સિંહ કુટુંબમાં રહે છે, તો જ્યારે શિકાર કરવા જશે તો ત્યારે પણ એ એક કરતાં વધુ સિંહ ભેગા મળીને શિકાર કરશે. એ ઘાસમાં એક તરફ એક સિંહણ છુપાશે, બીજી તરફ સિંહણ છે, બીજી અવાજ કરશે, એટલે એનો શિકારી પ્રાણીઓ બીજી સિંહણો છુપાણી છે એ દિશામાં જવા કરે કરશે, અને સહેલાઈથી ચેઝ કરીને કરશે. પ્રમાણમાં એમ્બુશિંગ ઓછું કરે છે, નથી કરતા એવું નહીં, પણ એમ્બુશ કરીને શિકારનું પણ. વાઘમાં મોટાભાગનો શિકાર એમ્બુશ કરીને જાળીમાં છુપાઈને પછી જ તરાપ મારવાની વાત આવે, જ્યારે સિંહણની અંદર જે છે, સિંહની અંદર તો એને વધારે પડતો ચેસ કરીને કરવાનો વધારે શિકાર કરવા થતા હોય. એમ માનવ અને સિંહ વચ્ચેનો સંબંધ ખાસ કરીને નેસડામાં રહેતા લોકો વચ્ચે કેવો? નેસડામાં, એટલે ગીરની અંદર જે અભયારણ્યમાં જે નેસડામાં માલધારીઓ જે છે અને અમારો ગીરનો સ્ટાફ જે છે, આજે એની વચ્ચે સંઘર્ષના બનાવો બહુ જ રેર. એક દિવાળીયાનો 3 વર્ષ પહેલાં, 4 વર્ષ પહેલાં જે બનાવ બન્યો, એને બાદ કરતાં મારા સ્ટાફને સિંહે ઈજા કરી હોય એવું નથી બન્યું, અને મારા મૃત્યુ પામ્યા હોય એવું. 1-2 બનાવો એવા બન્યા હતા કે એને રેસ્ક્યુમાં ગયા હોય અને એને છોડવા ગયા અને એને લગાડી દીધું, અથવા તો હુમલો થઈ ગયો. એક બહુ પહેલાં 1985ની સિંહ ગણતરી વખતે, 85 કે 90 હશે, 1990 વર્ષે હશે કદાચ, એ સિંહ ગણતરી સમયે એક ઝોનલ ઓફિસર જે છે એ થોડાક વધારે નજીક ગયા અને સિંહે હુમલો કરવાનું થયું, તો સ્ટાફ આડો પડ્યો અને એને ઈજા થઈ. એ સિવાય એવા બનાવો નથી બનતા, કારણ કે લોકો ઓળખે છે. અત્યારે જે તાજેતરમાં થોડાક બનાવો બન્યા છે, દુઃખદ છે, પણ સરેરાશ જ્યારે જોઈએ, મારું તો એવું મને લાગે કે મોટાભાગના, એટલે 50% કરતાં વધુ કિસ્સાની અંદર તો એ જે વિક્ટિમાઇઝ માનવ જે છે એ ગુજરાત બહારનો છે, સૌરાષ્ટ્ર બહારનો, એ ગીરના વિસ્તારનો છે જ નહીં, તો એને સિંહની વર્તણૂકની જ ખબર ન હોય. એ માંસાહારી હોય, ખુલ્લામાં સૂવે, ખુલ્લાની અંદર એણે જે મિશાહાર કર્યો હોય એના ટુકડા નાખે કે ઈંડાના છોતરા નાખ્યા, તો એને ગંધથી આકર્ષણ કરીને સિંહ, દીપડો એવા પ્રાણીઓ આવવાના જ દે. પણ બાય એન્ડ લાર્જ ગીરને અંદરના લોકો સાથે આવા બનાવો બહુ કવચિત, રેરેસ્ટ ઓફ રેર, નહીં રેરેસ્ટ ઓફ ધ રેર છે. એટલે જે લોકો, પછી સિંહને તમે
આફ્ટર ઓલ વનનો રાજા છે, પછી હળવાશથી લઈ અને એ કાંઈ નહીં કરે એમ મને વધુ પડતા નજીક જાઓ તો એ હુમલો કરવાનો જ છે. હમણાં જે બધા બનાવવાનો એક બનાવમાં એ ભાઈ મેટિંગ પેર હતી, સંવહનની ક્રિયામાં મશગુલ જે સિંહ યુગલ હતું એની ફોટોગ્રાફી લાઈવ વિડીયો કરવા ગયો અને કે સિંહે એની ઉપર હુમલો કર્યો. એ બનાવ બન્યો કે પેલો ભાઈ એક રાત્રે 1 વાગે સિક્યુરિટી ગાર્ડે ના પડી તો તે એકલો ચાલવા જવા નીકળ્યો અને બનાવ બન્યો. એ બનાવ દુઃખદ છે ને એના નથી પડતો, પણ સામે એની જે સાવધાની સતર્કતા રાખવી જોઈએ એ નથી રાખી, એ પણ એટલી જ હકીકત છે. ગર્વનું પ્રતીક કહેવાય સિંહ, પણ શું લાગે છે કે આજના સમયમાં ગેરકાયદેસર સિંહ દર્શનના કારણે બિચારો સિંહ બેબાકડો કે બિચારો બન્યો હોય એવું કંઈ? ગેરકાયદેસર સિંહ દર્શનને કારણે થઈને જે બનાવો બને છે એ તો ખરેખર દુઃખદ છે. પહેલાં તો એ મારણ આપવું ને એ વન વિભાગનું કામ હતું. હવે આજે ગામના લોકોએ તો મારણ આપતા થઈ ગયા, ગામના લોકો સિંહની પાછળ જતા થઈ ગયા. સિંહનો જો ડર વહી જઈને હળવાશમાં લે તો આવા બનાવ બને જ તે. અને જે ગેરકાયદેસર સિંહ દર્શનનો બનાવ બન્યો એ તો ખરેખર એક આંખ ઉઘાડનારો છે. એટલે અને એ ભૂતકાળમાં એક બનાવ બન્યો હતો. એક ભાઈ મોટરસાઇકલ લઈને જતો હતો, હવે ઓલો સિંહ રસ્તામાં એને બેસેલો જોયો કે હું ફોટો પાડું, એટલે મોબાઈલ કેમેરાથી ફોટો પાડવા ગયો. પછી કોઈ ચોખ્ખો આવે એટલે વધારે નજીક જવા ગયો, પછી સિંહે એનો ફોટો પાડી લીધો. હવે એમાં પછી એવા સમયમાં એવા જે કિસ્સાઓ બને એમાં પછી સિંહનો વાંક કરવો એ ખોટું છે. જે તાજેતરના બનાવો છે એની ઘનિષ્ઠ તપાસ થઈ રહી છે, પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે. અને જેને આપણે કહીએ કે સ્પેશિયો ટેમ્પોરલ, કયા સમયે કયા વિસ્તારની અંદર કેવા કારણસર બનેની પૂરેપૂરી તકેદારી અને તપાસ અભ્યાસ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો પણ, વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ અને બીજા વૈજ્ઞાનિકો પણ એ કરી રહ્યા છે. એટલે આપણને કારણો તો મળશે, પણ આપણે જોઈએ તો તે એ યસ ભૂ ઉપયોગનો બદલાવ, હોટલ્સ, સિંહને હળવાશથી લેવો, ગેરકાયદેસર સિંહ દર્શન, આ બધા એના એક કારણભૂત પરિબળોમાં તો આપણે એને કહી જ શકીએ. ભલે કેટલાક કિસ્સાઓમાં એમ લાગે કે વિક્ટિમાઇઝ વ્યક્તિનો, ભોગ બનનાર વ્યક્તિનો કોઈ વાંક ન હતો, પણ દાખલા તરીકે પેલો ગિરનારની સીડી ઉપરના બનાવનો મેં જોયું. હવે એની 10 મિનિટ પહેલાં તો એ લોકોએ એના કેટલા ફોટા પાડ્યા છે, દેખાડા કર્યા છે, એના વિડીયો વાતા થયા છે. રસ્તાની બંને બાજુ એલી કેબિનથી છે, 2 કેબિન વચ્ચે 3 ફૂટની જગ્યામાંથી સિંહ નીકળે એવી પરિસ્થિતિ સિવાય ક્રોસ જ ન કરી શકે એવી જો હોય તો એ ખરેખર પરિસ્થિતિ વિકટ જ થઈ જાય. પછી આમને સામને એક પુલ ઉપર 2 ગાડી સામે આવે તો એક્સિડન્ટ થવાનો છે, એવી પરિસ્થિતિ પણ થાય. ચોક્કસ તો આ લોકો અભ્યાસ કરીને કહેશે કે 100% તો આપણને ન મળે. ઘણા લોકોએ કીધું છે, ઘણા લોકોએ વિડીયોમાં પણ એને કીધું કે આ લોકોએ આટલા દેખાડા કર્યા હતા અને પરેશાન કર્યા હતા. એટલે